હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વાલિયા પંથકમાં આકાશી આફત તૂટી પડી છે. બપોર માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં ખાબકેલ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક સિલોડી ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામની વચ્ચેથી પસાર થતી કોતરના પાણી અચાનક વહેણ બદલીને 10થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી હતી. પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા લોકોને પોતાની ઘરવકરી બચાવવાનો પણ સમય મળ્યો ન હતો, જેના કારણે અનાજ અને ઘર સામાન પલળી જતા મોટું નુકસાન થયું છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે ગામમાં એક મકાનમાં મોટો ભૂવો પડી ગયો હતો, જ્યારે સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલો એકાએક ધરાશાયી થઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ એક દિવ્યાંગ વૃદ્ધ સહિત 7 લોકોને આબાદ બચાવ થયો હતો, જેમને પરિવારે સમય સૂચકતા વાપરી હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે ગામના તલાટી તાત્કાલિક દોડી આવ્યા હતા અને મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. તંત્રની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાં 50 જેટલા અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડી ગામની સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ કુદરતી આફત વચ્ચે પાયમાલ થયેલ સ્થાનિક રહીશોએ હવે સરકાર અને તંત્ર પાસે વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે.